સ્વામીશ્રી સમયા ઉત્સવ પ્રસંગે કે વહીવટી કામકાજ માટે અટલાદર આવે ત્યારે આ યુવાનો સેવા કરતા હોય. તે નાતે સ્વામીશ્રી તેઓને વ્યક્તિગત પણ ઓળખે. કિરીટભાઈ આવ્યા ત્યારે સ્વામીશ્રી તેઓને પોતાના ઉતારે લઈ ગયા. અહીં તેઓ એક નવું નટકોર સિક્કી લોહીનું શર્ટ આ યુવાનના હાથમાં મૂકતા કહ્યું, લે, અમે આફ્રિકા ગયા તો બીજું તો કશું તારા માટે લાવ્યા નથી, પણ 2 શર્ટ લાવ્યા છીએ, એક તારા માટે અને બીજું માર્તન પંડ્યા માટે. આ સાંભળતા જ કિરીટના રૂવાડા ખડા થઈ ગયા. આજે યોગીજી મહારાજની તમામ વ્યવસ્થાઓ જાળવવાની વ્યસ્તતા, મુલાકાતીઓની બેસુમાર ગીર્દી અને સંસ્થાની કાર્યોની ભારમાર વચ્ચે સ્વામીશ્રી પોતાને ભૂલ્યા નહોતા એવું નહીં, પરંતુ હજારો માઇલ દૂર વિદેશમાં વિચરતી વખતે અનેકવિધ કાર્યક્રમોની ઘટમાળ વચ્ચે મહિનાઓ સુધી દૂર રહેવા છતાં સ્વામીશ્રી મને યાદ રાખીને મારા માટે ભેટ લઈ આવ્યા. મંદિરમાં પોતાના દ્વારા થતી સાધારણ સેવાનું વળતર સ્વામીશ્રી આવી અવિસ્મરણીય સ્મૃતિ આપીને વાળી દેશે તેની તો યુવાનને કલ્પના જ ક્યાંથી હોય. સ્વામીશ્રીની આત્મહિતાની અમૃતધારામાં એ ગરક થઈ ગયા. The supreme happiness of life is the conviction that we are loved. અર્થાત આપણને કોઈ ચાહે છે એ અનુભૂતિમાં જ જીવનનું સર્વોચ્ચ સુખ સમાયેલું છે. આ સુખનો આસ્વાદ એ યુવાન મન ભરીને માણી રહ્યો હતો. તારીખ 17 જુલાઈના રોજ યોગીજી મહારાજ અટલાદરાથી બોચાસણ પધાર્યા ત્યારે રસ્તાથી મંદિર સુધી શોભા રચીને અદ્ભુત સામયું કાઢવામાં આવેલું. તોરણો, કમાનો અને ભાતીગળ રચનાઓથી રસ્તાઓ શોભી રહેલા. બુલંદ જયનાદોથી સૌ ગામને ગજગજી રહેલા. યોગીજી મહારાજ શણગારેલી જીપ ગાડીમાં બિરાજીને સૌનો સત્કાર ઝીલી રહેલા. આ સમય સ્વામીશ્રી પણ અન્ય એક મોટરમાં બિરાજીને સામૈયામાં સામેલ હતા. તે વખતે એક સામાન્ય હરિભક્ત અચાનક સ્વામીશ્રીની મોટર નજીક દર્શન માટે આવી પહોંચ્યા. સ્વામીશ્રી ખૂબ પ્રેમથી તેઓને મળ્યા, ખબર અંતર પૂછ્યા. તે હરિભક્તની વાતમાં સ્વામીશ્રી એટલી સહજતાથી પરવાઈ ગયા કે જાણે તેઓની સ્મશાન યાત્રા નીકળી જ નથી. અરે જાણે તેઓ પરદેશ જ ગયા નથી. તે હરિભક્તની વાતમાં સ્વામીશ્રી એટલી સહજતાથી પરવાઈ ગયા કે જાણે તેઓની સન્માન યાત્રા નીકળી જ નથી. અરે જાણે તેઓ પરદેશ ગયા જ નથી. આ દ્રશ્ય સ્વામીશ્રીની સાથે જ મોટરમાં બેઠેલા ડોક્ટર સ્વામી જોયું ત્યારે તેઓને લાગ્યું સ્વામીશ્રીને દેશ પરદેશ જેવું કંઈ જ નથી. નહીં તો સમયના સમયે સામાન્ય ભક્તની સામાન્ય વાતમાં આટલું ધ્યાન કેવી રીતે આપી શકાય. યોગીજી મહારાજના મુખે સ્વામીશ્રીનો ઘણો મહિમા ડોક્ટર સ્વામીએ સાંભળેલો, પરંતુ આ પ્રસંગ તેઓના મન પર ઘેરો પ્રભાવ પાથરી ગયો. નિસ્પૃહી બને જગમે વિચરે રહેવે ધીર ગંભીરી મેં ની સ્થિતિવાળા સંત ફકીરનું દર્શન તેઓ સ્વામીશ્રીમાં કરી રહ્યા. તારીખ 18 જુલાઈ 70 રોજ બોચાસણમાં ગુરુ પૂનમના સમયે જબરદસ્ત માનવ મેરામણ ઉમટેલો. સૌ ભક્તોને યોગીજી મહારાજે પણ દર્શન આશીર્વાદથી સુખ સંતોષ પમાડ્યા. આ પ્રસંગે સૌ વતી સ્વામીશ્રી યોગીજી મહારાજને ભવ્ય પુષ્પહાર અને કલાત્મક પુષ્પ મુકુટ પહેરાવી ગુરુ પૂજન કર્યું. આફ્રિકાની જેમ દેશના ભક્તોને પણ પુષ્પ મુકુટ ધારણ કરેલા યોગીજી મહારાજના દુર્લભ દર્શનની સ્મરણીય સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ. આ રોકાણ દરમિયાન બોચાસણમાં 5 દિવસનું પારણ યોજાયેલું. તેની પૂર્ણાહુતિના અવસરે સૌએ યોગીજી મહારાજને હિંડોળામાં પધરાવી પૂજન કર્યું. સ્વામીશ્રીએ ગુલાબનો મોટો હાર અર્પણ કર્યો. પૂજન બાદ યોગીજી મહારાજ હિંડોળામાંથી નીચે ઉતરવા પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે સ્વામીશ્રીએ બેસી રહેવા વિનંતી કરી, પણ યોગીજી મહારાજ હસતા હસતા બોલ્યા, એકવાર બેસી લીધું, સંવાદ લઈ લીધો. આમ બોચાસણમાં સન્માન ઝીલી તેઓ પુનઃ અટલાદર આવ્યા. અહીં સ્વામીશ્રીના શ્રી મુખે તારીખ 26 જુલાઈથી 30 જુલાઈ સુધી 5 દિવસીય પારાયણ યોજાયું. આ પારાયણને પૂર્ણાહુતિના દિવસે વિમાનમાંથી પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવેલી. આ પારાયણ બાદ તારીખ 31 જુલાઈના રોજ યોગીજી મહારાજ અટલાદરાથી અમદાવાદ પધાર્યા ત્યારે અહીં પણ હજારોની જનમેદનીએ તેઓને પ્રેમથી આવકાર્યા. વિમાન દ્વારા પુષ્પો વર્ષાવી નગરમાં પધરાવ્યા. તારીખ 1 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્ર દેસાઈની ઉપસ્થિતિમાં ટાગોર હોલ ખાતે ભવ્ય સ્વાગત સમારંભ યોજાયો. તેમાં રજત મઢિયા સન્માનપત્ર યોગીજી મહારાજને એનાયત થયા. સ્વામીશ્રીએ પણ મોટો હાર તથા ગજરો યોગીજી મહારાજને અર્પણ કર્યા હતા. અમદાવાદમાં એકવાર સ્વપ્ન દર્શનની વાત કરતા યોગીજી મહારાજે કહ્યું, અમે એક ગામમાં ગયા હતા.
પછી મેં કણીદાર લાડુ બનાવ્યા. પહેલા મુઠિયા તળીને પછી વરાળ નીકળી જાય તે પછી ખાંડીને ચોખ્ખું ઘી નાખીને કણીદાર સરસ લાડુ બનાવ્યા. પહેલા ઠાકોરજીને થાળ ધરીને બધાને જમાડ્યા. પછી પ્રમુખ સ્વામી, મહંત સ્વામી અને સંતો બહાર પધરામને ગયા હતા. તે આવ્યા એટલે એમને જમવા બેસાડ્યા. પ્રમુખ સ્વામીને અને મહંત સ્વામીને એક એક લાડુ પીરસ્યો. પછી સારો લાગ્યો તે બીજો પા લાડુ પીરસ્યો. આમ યોગીજી મહારાજ પોતાના પ્રિય શિષ્યને સ્વપ્નમાં પણ લાડ લડાવવાનું ચૂકતા નહીં. મનુવાર કરી કરીને મહારાજને જમાડે તો પર્વતભાઈ તરત સરસ મજાનો બાજરાનો રોટલો, ચોસલા પડે એવું દહીં, અને એ પ્રકારે કહેવાય છે કે મહારાજ પોતે જમવા માટે ત્યાં આગળ બિરાજમાન થાય છે. મહારાજ જમે છે અને ત્યારે પર્વતભાઈની બાજુની અંદર એક જણો સાતીડું ચલાવતો હશે. એટલે એને મનમાં એમ કે પર્વતભાઈની આંખો બંધ છે એટલે નક્કી જોકે ચડા લાગે છે. એટલે ધીરે રહીને બળદને અડાડવાનો પરોણો ભગતને અડાડ્યો ને ત્યાં ભગતનો આમ છે ઝબકી ગયા, આંખ ખુલી ગઈ. પણ પ્રત્યક્ષ ભાવ હતો ને તો આપણા સંપ્રદાયની અંદર આ સુવર્ણ અક્ષરે લખાયેલો આ એક પ્રસંગ છે કે ત્યાં આગળ ચાસની અંદર બાજરાનો રોટલો અને ચોસલા પડે એવું સરસ મજાનું દહીં ત્યાં પડે છે ને ત્યારે બાજુવાળો જોઈ રહ્યો કે ભગત તમે શું કરતા હતા? ત્યારે પર્વતભાઈ હસીને કીધું કે ના કાંઈ નહીં, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને હું સવારનું શિરામણ કરાવતો હતો, નાસ્તો કરાવતો હતો અને આ પ્રમાણે ભગવાનની સ્મૃતિ કરતો હતો. આ જો આપણે સમજીએ તો ભલે કોઈ વસ્તુ હાજર નહોતી પણ મનની અંદર મનથી સંકલ્પ કરીને આ બધી જ પ્રકારે ભગવાનની જ્યારે પ્રત્યક્ષ પૂજા કરે છે. ભલે કામ ખેતીવાડીનું કરતા હતા, વાવણી કરવાની હતી, એક ઉથલ મારે અને બીજી ઉથલે પાછા વળે, આ બધું કરતા હતા. છતાં પણ કહેવાય છે કે મહારાજને વચન પ્રમાણે આ એમની અંતરદ્રષ્ટિ કહેવાય. અને આવી જ્યારે અંતરદ્રષ્ટિ થાય ને ત્યારે જ આપણને આપણા જીવનની અંદર સત્સંગની મજા આવશે. બાકી તો આપણે આવ્યા ગયા ને જય સિયારામ, અહીં લેવું દેવું કાંઈ નહીં, મૂકવું મેલવું કાંઈ નહીં, સ્વીકારવું કાંઈ નહીં, અને બહુ સારું મજા આવી હો એમ કરીને ઊભા થઈને તાળીઓ પાડીને હલતા થઈ એવું નહીં. પણ ધીરે 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 અંતરની અંદર આપણે આ એક વિચાર તો કરવાનો કે બાહ્ય અથવા તો અંતરની અંદર ભગવાનની મૂર્તિને ધારણ કરીએ અને એ ધારણ કરીએ ને એની અંદર ભગવાનમય બની જઈએ. પણ કયા ભગવાન? ભલે અંતરથી ભગવાનને આપણે યાદ કરતા હોય તો પણ મહારાજ જે બોલ્યા ને કે આપણને જે મળ્યા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ એની સામું જોઈ રહ્યું. આ એક શબ્દ ઉપર તો આપણું આખું આ વચનામૃત ચાલે છે. અને વાત વાસ્તવિક છે. જો પ્રત્યક્ષ ન મળ્યા હોય તો પછી તો આપણે જોયા વગરનું ક્યાં જવું? એટલે નથી, ઘણી વખત સંતો કહે છે કે અટકળના ફાટિયામાં હું ચોળીને ખાવું, જાણ્યા વિનાની ભક્તિ કરવી અને જવું ક્યાં? એમ સ્વામી કહે છે કે અટકળની વાતો નથી, આ તો એકદમ સત્ય સનાતન વાત છે કે પૃથ્વી ઉપર હંમેશને માટે પ્રગટ ભગવાન રહે છે. અને એવી સમજણ રહે ને તો એ ભગવાનનો ભક્ત કહેવાય. જેમ આપણને મહારાજે પંચાળના વચનામૃતમાં કીધું કે જ્યારે 125 વર્ષ પૂર્ણ થયા ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માને પારધીએ બાણ માર્યું, પોતાના ચરણમાંથી છાતીમાં ગયું. કૃષ્ણ ભગવાન સ્વતંત્ર થકા પોતાના ગૌલોકધામની વિશે પધારી ગયા. આ બધી કથા આપણે જાણીએ છીએ. પણ તે વખતના સમયની અંદર બધાને એટલો બધો શોક થયો, કારણ કે ભગવાને એટલી બધી લીલાઓ કરેલી, એમની સાથે રહેલા, એટલે બધાને મનમાં તો એમ થાય કે ભગવાન આપણને મૂકીને ચાલ્યા ગયા. અરે રૂક્ષ્મણી જેવા જે સ્વયં ભગવાન કૃષ્ણ પરમાત્માને વરેલા હતા એમને ખબર પડી કે ભગવાન ગયા, હવે આ લોકમાં જીવીને શું કરવાનું છે. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માના દિવ્ય વિગ્રહની અગ્નિ સંસ્કાર વિધિ ચાલતી હતી, એમાંથી ભગવાનને લઈ અને પોતે સમુદ્રની અંદર પડી જાય છે.
અને એમ માને છે કે હવે જીવવાનો કોઈ અર્થ નથી. પણ આપણું ભાગવત અને ભગવાન સ્વામિનારાયણ આપણને વચનામૃતની અંદર એમ જ કહે છે કે ભગવાન ગયા જ નથી. જે ગયા છે એમ માને છે એ એની અવળી અને મૂર્ખામી ભરી સમજણ છે. ભગવાન કોઈ દિવસ જતા જ નથી. આજે દાખલા તરીકે તમે તમારા ઘરેથી બહાર નીકળીને સત્સંગ સભામાં આવ્યા અને ઘરે આવીને કોઈ પૂછે કે ભગત કે ઘેરે નથી, તો શું જતા રહ્યા? જતા નથી રહ્યા. પણ આ દેહ કરીને જીવે છે એટલે એ સત્સંગ કરવા માટે મંદિરે ગયા છે. એટલે એમ ભગવાન પણ આ લોકની અંદર ભગવાનની અપાર શક્તિ છે, અપાર ઐશ્વર્ય છે. એટલે આ લોકની અંદર જે ભગવાનને તો અનંત કોટી બ્રહ્માંડોનું કલ્યાણ કરવું છે એટલે બીજા બ્રહ્માંડમાં ગયા હોય, પણ અહીંયા તો ઉદ્ધવજી જેવાને પણ એમ સમજાણું કે ભગવાન ક્યાંય ગયા નથી. પણ આ રીતે ભગવાન પૃથ્વી ઉપર